પૂર્વાર્ધ અધ્યાય 99। स्वामी नारायण श्री हरि क्षर अक्षर पर अलबेल वड़ी अक्षरातीत मुक्त ना जानो स्वामी सुंदर छेल। अति कमनीय रूप छे मंगल मूर्ति ते सुख रूप। अनंत आश्रित ने सुखकारी एवा पुरुषोत्तम स्वरूप। जीवोना कल्याण करवा एवं ज छे एक तान। एवा मुक्त राज पोते तैयार थया ते निदान। देवराज भाई ने वड़ी खीमजी आदि 10 हरिजन साथ। पधार्या प्रीते भुजपुर मां सौ निरखी थया सनाथ। करी दर्शन त्या देवना संत सौना दर्शन कर्या। मળી वड़ी रजा लई चाल्या सौ हरखे भर्या। छपैयापुर जावाने काज चाल्या हरिजन संत समाज। मुक्त राज साथे संत घणा भुज श्रीनगर मूड़ी तणा। स्वामी श्रीश्वर चरण दास वृंदावन दास जी उल्लास। एह आदिक संत अपार चाल्या संगे करी बहु प्यार। घोड़ा गाड़ी मां मुक्त बिराजी चाल्या मળી करी सौने राजी। भेगा चाल्या वडोटावा जन स्टेशन सुधी परम पावन। त्या करी पूजा पुष्पथी घणी आशीष मेळवी मोटा तणी। जेने जेम घटे तेम सारी करी सेवा सहुए सुखकारी। भोगी लाल भाई घेला भाई धनजी भाई ए करी हरखाई। नाना लाल मोती भाई जेहा छगन मगन चूनी लाल तेह। नारायण भाई आदि घणा हरिजन ते बहु भुज तणा। गामडाना हरिजन अन्य जेना भाग्य मानु धन्य धन्य। कणबी कूड़ ने कर्यूं पावन एवा आवेल बहु हरिजन। तेह सौने दर्शन ते आपी मळ्या मुक्त राज पीठ स्थापी। आपी प्रसादी सारी सुंदर साकर श्रीफळ ते सुख कर। पछी रेले बेठा सहु मळी मुक्त राज ने संत मंडળી। बीजा बेठा हरिजन घणा लाभ लेवाने दर्शन तणा। चाली रेल पहुंची तूणे गाम कर्यो विश्राम घड़ी ते ठाम।
સ્નાન કર્યું મુક્ત રાજે પ્રીતે, બીજા પણ નાહ્યા રૂડી રીતે. પછી ટીમણ હતું જે પાસે, આપ્યું સંતે બાપાને હુલ્લાસે. તેમાંથી મુક્ત રાજે તે લઈ, આપ્યું સૌને હે તે સુખદાયી. મુક્ત ભોગી લાલભાઈ હતા, તુણા સુધી પ્રેમે સાથે જતા. તે બેઠા તા મુક્ત રાજ પાસે, તેને આપ્યું એ ભાતું હુલ્લાસે. કહ્યું જમો તમે આટી મણ, અક્ષરધામનું જાણો જમણ. એમ કહી મુક્ત રાજ દેતા, કાયસ્થ ભોગી લાલ તે લેતા. જમી જળ પ્રસાદીનું પીધું, પોતાનું કામ પૂરું તે કીધું. મુક્ત રાજે હસ્ત તેનો જાલી, થયા પ્રસન્ન વર તે આલી. આજ થકી પૂરું તે તમારું, એ વચન સત્ય અમારું. મૂર્તિ ધારજો પ્રગટ પ્રમાણ, તમને થયું સર્વોપરી જાણ. એમ કહી કર જમણો જાલી, કર્યો સંકલ્પ જડતે આલી. સહુ સંતોને પણ બોલાવ્યા, સંતો સાંભળી તરત આવ્યા. સૌને કહે મુક્ત રાજવાણી, આજ સહુ લેજો સત્ય જાણી. મૂર્તિ અખંડ ધરાય તેવી, આપો સંતો આશીષ તે એવી. એમ કહી હસ્તને નમાવી, મુકાવ્યું જડ બહુ હેત લાવી. તે દી થકી ભોગી લાલ તણું, મન શુદ્ધ થઈ ગયું ઘણું. અખંડ મૂર્તિમાં સદા રહેવાયા, વ્યવહારિક ક્રિયા પણ થાયા. એવી મોટાની દયા અપાર, કરવા સૌને શુદ્ધ તદાકાર. વેળા થઈ પછી વેળ તણી, ત્યારે ચાલ્યા આગ બોટ ભણી. જઈ બેઠા આગ બોટ માયા, મુક્ત રાજ સંત સુખદાયા. હરિજન પણ બેઠા પ્રીતે, ચાલી આગ બોટ રૂડી રીતે. મહેતાજે ભોગી લાલ ભાઈ, આવ્યા પાછા ભુજપુર માઈ. આવી કહે છે વર્ણીને વાત, મળ્યા મહારાજ મુને સાક્ષાત. મોટા મુક્તની કૃપા થકી, આવી સ્થિતિ થઈ મુને નક્કી. માટે મોટાની કૃપાથી થાયા, એવો નથી બીજો તે ઉપાય. હવે બાપા શ્રીને સંત સહુ, હરિજન પણ ભેગા બહુ. આગ બોટમાં બેસી પધાર્યા, બહુજનને હરખ વધાર્યા. જે જે નિરખે તે સુખી થાશે, તેના વિકાર સર્વે જાશે. પછી બાપા શ્રીને સંત સહુ, હરિજન પણ હે તે બહુ. ઉતર્યા તીરે સાગર શ્યામ, રોજી બંદરે તે તમામ. ત્યારે નગરના હરિજન, સોની ડાયા ભાઈ આદિ પાવન. અશ્વે યુક્ત ગાડી લઈ તેહ, સામા આવેલ કરી સ્નેહ.
તેમાં મુક્ત રાજને તે સંત બેઠા હે તે કરીને અત્યંત પ્રીતે પહોંચ્યા જામનગર મંદિરમાં પધાર્યા સુંદર બીજા દિવસે પ્રાતઃ કાળે નિત્ય વિધિ કરી તે મરાળે મુક્ત રાજ તે ખીચડી જમ્યા બહુ હરિજનને મન ગમ્યા પછી ચાલ્યા મુક્ત રાજ સંત મળ્યા સહુને હે તે અત્યંત આવ્યા સ્ટેશન ઉપર સહુ ભેગા ચાલ્યા હરિજન બહુ જામનગર તણા હરિજન કર મુક્ત રાજના દર્શન હજારો હરિજન તે આવે પત્ર પુષ્પ ફળ આદિ લાવે મુક્ત રાજની પૂજા તે કરે જોઈ રહે તે એક નજરે સૌને મુક્ત રાજ પ્યારા લાગે જોતા જન્મ મરણ દુઃખ ભાંગે વળી સદગુરુ સંત સુજાણ જેના મુક્ત રાજ સાથે પ્રાણ એવા સંતના દર્શન કરી હરિજનની વૃત્તિઓ ઠરી અતિ આનંદ પામ્યા છે પૂર આવ્યું સુખ સૌને ભરપૂર તેજોમય દિવ્ય મુક્ત રાજ તેજોમય દિવ્ય મહારાજ તેજોમય સંત હરિજન થાય તેજોમય દર્શન ઘણી વાર લગી એમ રહ્યું સૌને સુખ અલૌકિક થયું પછી મુક્ત રાજ હે તે મળ્યા દઈ દર્શન અઢળક ઢળ્યા બેઠા રેલ ગાડી ડબ્બા માયા સંત હરિજનને સુખદાય સર્વે જુએ મુક્ત રાજ સામું કીર્તન બોલી પૂરે હૈયે હામું મહારાજને રાજી કરવા બોલે કીર્તન તે નવા નવા રૂડા રાગ મનોહર વેણા નયણે નિરખે સુખ દેણા સૌને આનંદ આવે છે અતિ જાણે થઈ પ્રભુની પ્રાપતિ મુક્ત રાજ બાપા શ્રી તે પ્રીતે કરે વાતો બહુ રૂડી રીતે સર્વોપરી વાતો કરી સારી દિયે આનંદ સૌને વધારી રેલ ડબ્બા તણું સ્થાન જેહા અક્ષરધામ તુલ્ય ઓપે એહ કથા કીર્તન અખંડ થાયા રૂડી વાતો કરે સુખદાય જેહ જુએ તેહ થાય રાજી જાણે અક્ષરધામની બાજી મહાસુખમય તે જણાયા જન જોઈ જોઈ રાજી થાય નર નારી હરિજન વૃંદ સહુ નિરખીને પામે આનંદ ત્યાંથી રાજકોટ આવ્યા જ્યારે મોરબીના ભક્તો આવ્યા ત્યારે મુક્ત રાજ બાપાને જાણી આવ્યા સામા બહુ હેત આણી દર્શન કરવા ઉમંગ છે અતિ મોટા મોટા આવ્યા મહીપતિ કરી દર્શન નિરખ્યા પ્રીતે ત્યાં ઉતર્યા છે સંત સહિતે
બાપા શ્રી તે સરિતામાં નાયા, કરવા દર્શન જન ભરાયા. દઈ દર્શન ચાલ્યા ત્યાં થકી, આવ્યા વાંકાનેર ગામ નક્કી. ત્યાં પણ હજારો હરિજન, સ્ટેશનમાં નમાય સઘન. મુક્તરાજના દર્શન કાજ, મોટો હરિજનોનો સમાજ. બાઈ ભાઈ બાળ વૃદ્ધ બહુ, કરી દર્શન રાજી થાય સહુ. ત્યાંથી મૂડી સ્ટેશન ઉતર્યા, સંત હરિજને દર્શન કર્યા. સામા આવેલ ભક્ત અપાર, લાવેલા વાહન કરી પ્યાર. બળદેયુક્ત જે શગરામ, તેમાં બેઠા સદગુરુ શ્યામ. ધીરે ધીરે મંદિર પધાર્યા, નવી જગ્યાને મેળે ઉતર્યા. મુક્તરાજ બાપા શ્રી તે પ્રીતે, મેળે ઉતર્યા રૂડી રીતે. બાપા શ્રી સાથે આવેલા જેહ, સંત હરિજન સહુ તેહ. સ્વામી શ્રી ઈશ્વર ચરણ દાસ, એહાદિ સંત ઉતર્યા પાસ. દેવરાજ ભાઈ આદિ જેહ, કરે સેવા પાસે રહી તેહ. મૂડીમાં મુક્તરાજ બિરાજે, સુણી સૌ આવ્યા દર્શન કાજે. મૂડી દેશના જે સત્સંગી, આવ્યા બાઈ ભાઈ ઉમંગી. જેમ નદી મળવા મેરાણ, જાય ઉતાવળીઓ જોરાણ. તેમ ઉતાવળા આવ્યા સહુ, મુક્તરાજને મળવા બહુ. મૂડી મંદિરના જે મહંત, સદગુરુ મોટા બહુ સંત. સ્વામી હરિનારાયણ દાસજી, જાણે મુક્તરાજની મરજી. સાધુ ગોપી વલ્લભ દાસ પ્રીતે, કરે સેવા અતિ રૂડી રીતે. ગુણાતીત દાસજી જે સંત, સાચવે છે સહુને અત્યંત. સાધુ દેવ જીવન દાસજી તે, કરે સેવા બાપા શ્રીની પ્રીતે. એહ આદિ સ્વામી તણા સંત, કરે સેવા શ્રદ્ધાથી અત્યંત. સ્વામી શ્વેત વૈકુંઠ દાસજી તે, સૌને મહિમા સમજાવે પ્રીતે. પુરાણી ધર્મ કિશોર દાસ, સૌને તેડી લાવે બાપા પાસ. કરાવે દર્શન ભાવ લાવી, રૂડા આશીર્વાદ અપાવી. કરી રાજી હરિજન સૌને, કરાવે દર્શન જન બહુને. ભગવત સ્વરૂપ દાસજી પ્રીતે, સૌને સમજાવે રૂડી રીતે. જોગેશ્વર દાસજી સુજાણ, સૌને વાત કરે દઈ પ્રમાણ. ભક્તિ તનય દાસજી પ્રીતે, હેત ઉપજાવે રૂડી રીતે. હરિ કૃષ્ણ દાસ જેહ સંત, કરે મહિમાની વાતો અત્યંત. સ્વામી શ્રી મુક્તિ જીવન દાસ, લીલાની વાતો કરે ઉલ્લાસ. નારાયણ સેવા દાસજી તે, કરે સેવા બહુ સારી રીતે. એહાદિ સંત સહુ
મળી, કરે સેવા સમાગમ વળી. હરિજન દેશો દેશ તણા, કરે સેવા સમાગમ ઘણા. મુક્ત રાજ બાપા શ્રીની પ્રીતે, કરે સેવા બહુ રૂડી રીતે. સૌને આનંદ પૂર્ણ માયા, દેખી મુક્ત રાજ સુખદાયા. થાય દિવ્ય નિર્ગુણ નિહાળી, બેસે અંતર વૃત્તિઓ વાળી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे मुक्तराज संवत 1972 છપૈયે જવા નીકળ્યા. તે વાટમાં ભુજ, જામનગર, રાજકોટ તથા વાંકાનેર સ્ટેશન ઉપર આવેલ હરિજનને દર્શનનું સુખ આપતા થકા મૂળી પધાર્યા. એ નામે 99મો અધ્યાય.